અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। સાવરકુંડલા અને આસપાસના ગામોમાં વરસાદ, ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। સરસિયા, અમૃતપુર સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને હવામાન વિભાગની આગાહીની જેમ જ અત્યારે અમરેલી જિલ્લામાં વરસાદ છે। સાવરકુંડલામાં પણ માવઠું વરસ્યું। કાના તળાવ, હાથસણી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન જવાનો ડર છે। કાના તળાવ, હાથસણી સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એટલે અત્યારે વણજોઈતો વરસાદ ખેડૂતો માટે આફત સમાન સાબિત થઈ શકે છે। ઉનાળુ પાકને ખૂબ નુકસાન આ વરસાદ પહોંચાડી રહ્યો છે। અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, અમરેલીમાં ક્યાં ક્યાં વરસાદ છે અને શું સ્થિતિ છે ખેડૂતોની? બિલકુલ, છેલ્લા 7 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ છવાયો છે। 7 દિવસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ને આજે હવામાન વિભાગે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી આપી હતી તેને પગલે હાલ અત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું ને બપોર બાદ અમરેલી જિલ્લાના ધારી ગીરના જે જળ છે, સરસિયા છે, મોરજર છે અને ધારી શહેરમાં પણ ગીરકાંઠાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા શહેર અને સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, સરખડિયા સહિત ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોને ખાસ કરીને હાલ અત્યારે જે બાગાયતી જે કેરીનો પાક જે છે તેમાં વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ઉનાળુ તલ, બાજરી સહિતના જે પાક જે છે તેમાં પણ ખેડૂતોને નુકસાનીની ભીતિ હાલ અત્યારે સેવાઈ રહી છે। એટલે જે પ્રમાણે કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 7 દિવસથી વરસી રહ્યો છે ને તેના કારણે હાલ અત્યારે જગતનો તાત ચિંતિત બન્યો છે। જી, આભાર હરેશ જાણકારી આપવા માટે।